હું કીધું એક પદ છે, જ્યારે બાળક ચાલે ત્યારે આંગળી પકડીને બાપને જે ચાલતું હોય એ દર્દ ભર્યું છે ઇન્દ્ર ભારતી બાપુની રચના છે, રજૂ કરીએ. આમાં ઘેરો રે એ વડલો ને ઘેરી છાયડીનો, આમાં ઘેરો રે આમાં ઘેરો રે વડલો ને ઘેરી આમાં ઘેરા કુટુંબમાં મારો આ છાયડો ને મારા બાપનો એ મીઠો આમાં મીઠો રે છાયડો ને મારા બાપનો. પછી હું લખે છે કવિ, આ આંગળી એ પકડી થી મારા બાપની આ મેં તો આંગળી એ પકડી થી મારા બાપની એ ચાલતો તો હું ડગુ મગુ ચાલ આ ચાલો હતો ડગ મગુ ચાલ રે એ ચીલે ચડાવાઈ તો ચાલતા ચડાવાઈ ચાલનારો આ ટુકડામાંથી ટુકડો કરી આપનારો આ ટુકડામાંથી ઈ ટુકડો કરી એને મને કોઈ દી ભૂખ્યો છોરાયો નહીં દિન રાત એને કોઈ દી ભૂખ્યો નહીં સુરાયો એ દિન રાત મીઠો આ છાયડો રે મારા બાપનો આ પિતા છે એ પ્રેમ તણી રેલો આ પિતા છે પ્રેમ તણી રેલો એ તો દર્દ કરે પલમાં આઈ દર્દ કરે પલમાં આ છાયડો રે મારા બાપનો આસી તો છાયા છે મારા બાપની રેલો આસી તો છાયા રે મારા બાપની રેલો આ ઇન્દ્ર કહે મને પણ એની યાદ રે આ ઇન્દ્ર કહે મને પણ
મીઠો છાંયડો છે મારા બાપનો. બે કડી એક લેન પછી આપણે ઉમેશ બાપુને રજૂ કરવા છે. એક બે કડીની એક ચિઠ્ઠી ન કોઈ સંદેશ ન જાને વો કોણ જાને જહાં दिल को लगाते थे इस दिल को लगाने जाने वो कौन जाने जहाँ चले गए जहाँ चले માયામાંથી જીવ છૂટતો હોય ત્યારે એને ઘણું બોલવું હોય પણ એ બોલી નથી શકતા ત્યારે જે અફસોસ થાય છે એની રચના છે. એક આહ ભરી હોગી हमने न सुनी होगी जाते जाते आवाज सुनी होगी हर वक्त यही है गम हर वक्त यही है गम उस वक्त कहाँ थे जाने वो कौन जहाँ चले गए जहाँ बोल सदगुरु महाराज की प्रेम से बोलो नमः पार्वती पति हर हर महादेव.